દેવાયત ખવડને પણ અંદાજ નહીં હોય કે આટલી જલ્દી પોલીસને રિમાન્ડ મળે એ પહેલા જ તેમને જામીન મળી જશે, પરંતુ પોલીસ પણ એક કદમ દેવાયત ખવડથી આગળ નીકળી અને પોલીસે દેવાયત ખવડના જામીન પછી 151 તહેત ધરપકડ કરી લીધી અને અત્યારે દેવાયત ખવડ પોલીસની કસ્ટડીમાં છે। શું છે આખો મામલો તેની વાત કરીશું, સાથે સાથે વાત એ પણ કરીશું કે આજે પૂર્વ સૈનિકો અમદાવાદની અંદર રોડ ઉપર ઉતરે પહેલા એમના જે અધ્યક્ષ છે અને અન્ય સંગઠનના લોકો છે તે લોકોની પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી। માજી સૈનિકો વિફર્યા, તેમને રોડ ઉપર ઉતરીને 2 કલાક સુધીનો ટ્રાફિક જામ કરી દીધો। આ સાથે વાત કરીશું કે જો દેવાયત ખવડને 24 કલાકની અંદર જામીન મળી શકતા હોય તો ચૈતર વસાવાને એ જ ગુનામાં જામીન કેમ નહીં? આમ આદમી પાર્ટીના નેતાએ સવાલ ઊભો કર્યો છે। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો દેવાયત ખવડ માટે કહેવાય છે કે રાણો રાણાની રીતે, પરંતુ રાણો રાણાની રીતે રહે એ પહેલા જ પોલીસે એક નવી રણનીતિ કરી નાખી અને જામીન પર છૂટેલા દેવાયત ખવડની ફરીથી ધરપકડ કરવામાં આવી। 151ના તહેત તેની ધરપકડ કરવામાં આવી છે। આજે સાંજે 9:30 વાગ્યા સુધી પોલીસ પાસે દેવાયત ખવડની કસ્ટડી રહેવાની છે, ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે દેવાયત ખવડને રજૂ કરવાના છે અને એ વચ્ચે જો પોલીસ ઉપલી અદાલતમાં એટલે કે સેશન્સ કોર્ટની અંદર દેવાયત ખવડના જામીન રદ કરવા માટે પહોંચી જાય તો દેવાયત ખવડનું પોલીસ કસ્ટડીમાંથી નીકળવું ભારે થઈ જાય, કારણ કે ગઈકાલે જે રીતે દેવાયત ખવડને આમ તો રિમાન્ડ માટે પોલીસે રજૂ કર્યા હતા કોર્ટની અંદર, પોલીસને એવું હતું કે રિમાન્ડ મળી પણ જશે અને માટે જ કદાચ પોલીસ એ તૈયારી સાથે પણ ન ગઈ હતી। પોલીસે માત્ર પોઈન્ટ મૂક્યા હતા કે અમને આટલું ઇન્વેસ્ટિગેશન કરવું છે, જેમાં દેવાયત ખવડ 5 દિવસ ક્યાં છુપાયા, કયા લોકોએ તેને મદદ કરી, તેમની સાથે જે 14 થી 15 લોકો મારવામાં હતા એ 14 થી 15 લોકોમાંથી માત્ર 7 જણા પકડાયા છે, તો અન્ય 8 લોકો કઈ જગ્યાએ છે તેનું પણ ઇન્વેસ્ટિગેશન પોલીસને કરવાનું હતું। એટલે આવા પોઈન્ટ સાથે પોલીસ જજ સામે ગઈ હતી અને પોલીસને એ અંદાજ નહોતો આવ્યો કે બની શકે કે જજ તેને જામીન પણ આપી દે અને જજે 15,000ના બોન્ડ ઉપર દેવાયત ખવડને જામીન પણ આપી દીધા। હવે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે પોલીસ ઈચ્છતી નથી કે દેવાયત ખવડ બહાર આવે, એટલા માટે થઈને 151 લગાવી દેવામાં આવી। દેવાયત ખવડ સાથેના 6 આરોપી એમની ધરપકડ કરવામાં આવી હતી। આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। રજૂ કરતા એમને 7 દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અને 11 કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો કે ભાઈ રિકવરી ડિસ્કવરી છે, અન્ય આરોપીની શોધખોળ બાકી છે। પ્રથમ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માંગેલ હતા, પરંતુ રિમાન્ડ માંગે અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય એનો સખત વાંધો હતો। અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનનું ફોલો થવું જોઈએ, જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું થયું। એટલા માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ। તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી, બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી, પછી નામદાર કોર્ટે આખરી હુકમ જામીન મુક્ત કર્યો। કોને કોને જામીન મુક્ત કર્યા અને કઈ કોર્ટમાં આખી પ્રક્રિયા ચાલી છે? હા, જામીન મુક્ત કરેલ છે દેવાયતભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી તેમના જામીન મુક્ત થયેલા છે, તમામના નામ છે। બીજું કે અત્યારે પ્રોટેક્શન કોર્ટ હતી કે ટ્રાયલ જેએમએફસી કોર્ટ, એમાં તારાળા કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાઓ કરતા જજ સાહેબથી, એટલે આજ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય તો ત્યાં રજૂ કરવા હતા, ત્યાં બધી કાર્યવાહી કરવામાં આવી હતી। હવે આગળ શું કાર્યવાહી થશે? આગળ નામદાર કોર્ટે જે શરતોનું પાલન કરવાનું કીધું છે એ તમામ શરતોનું પાલન કરીને કમ્પ્લેન કરશું એ રીતે। અહીંયા દેવાયત ખવડના નસીબ પોલીસ કરતાં 2 ડગલા આગળ ચાલી રહ્યા હતા, કારણ કે પોલીસને તો રિમાન્ડ જોઈતા હતા, પણ દેવાયત ખવડને જજે જામીન આપી દીધા અને જામીન આપતાની સાથે ખળભળાટ મચી ગયો પોલીસ બેડામાં, કારણ કે પોલીસને તો એ પણ અંદાજ નહોતો કે દેવાયત ખવડને 24 કલાક પણ પોલીસ કસ્ટડીમાં રહેવા નહીં મળે અને એ પહેલા જ તેને જામીન મળી જશે।
બસ પછી શું, દેવાયત ખવડે 15,000ના બોન્ડ ભરી દીધા અને દેવાયત ખવડ પોતાના ગામ માટે નીકળે તે પહેલા જ પોલીસે નવી રણનીતિ બનાવી દીધી અને પોલીસે 151 તહેત દેવાયત ખવડને ધરપકડ કરી. અત્યારે દેવાયત ખવડ પોલીસની કસ્ટડીમાં છે. 9:30 વાગ્યા સુધીમાં દેવાયત ખવડને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે રજૂ કરવામાં આવશે અને પછી દેવાયત ખવડ ત્યાંથી જામીન ઉપર છૂટી જશે. પણ અહીંયા વિચારવાનું પોલીસે છે કે દેવાયત ખવડને આગળ કઈ રીતે ધરપકડ કરે, કારણ કે દેવાયત ખવડ કહેવાય છે કે એકવાર બહાર આવશે પછી રાણો રાણાની રીતે જ હશે અને મોરે મોરે કરવાનું જે મંચ ઉપરથી બોલે છે તે દેવાયત ખવડ આપણને ક્યાંક મોરે મોરે કરતા પણ ન દેખાય. ખેર, આ તો બધી દેવાયત ખવડની વાત છે અને દેવાયત ખવડ જે પોતે આ બધું જ કરવા માટે, કારણ કે દેવાયત ખવડ આ પહેલા ડાયરાના મંચ ઉપરથી ઘણી બધી વખત ઘણા બધા લોકો સાથે બબાલ કરતા પણ દેખાયા છે અને આ વખતે બબાલ એમને ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે કરી જે થોડી લાંબી ચાલી ગઈ છે. હવે વાત કરી લઈએ અમદાવાદમાં માજી સૈનિકોની, કારણ કે અમદાવાદના રોડ ઉપર આજે માજી સૈનિકો પોતાનું વિરોધ પ્રદર્શન કરવા માટે ઉતર્યા હતા. માજી સૈનિકો પોતાના પડતર પ્રશ્નોને લઈને ઓપરેશન અનામત ચલાવી રહ્યા છે, જેનો આજે 23મો દિવસ છે. ગાંધીનગરના સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા પૂર્વ સૈનિકો અને ગુજરાત પૂર્વ સૈનિક સંગઠન દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરવામાં આવ્યું હતું. આ રેલી પહેલા જ પૂર્વ સૈનિકની બોચી પકડીને પોલીસે અટકાયત કરી હતી. આ આંદોલનમાં સવારે 50થી વધુ પૂર્વ સૈનિકોની અટકાયત કરવામાં આવી હતી અને જે બાદ પૂર્વ સૈનિકો વિફર્યા હતા. પૂર્વ સૈનિકો રોડ ઉપર ઉતરી ગયા. ત્યાં આગળ તેમના દ્વારા રસ્તા રોકો કરવામાં આવ્યો અને લગભગ 2 કલાક જેવો ટ્રાફિકને જામ કરી દેવામાં આવ્યો હતો અને સાથે સાથે જે પૂર્વ સૈનિક છે, જે લોકો પોતાના ઘરેથી આંદોલનના સ્થળે જઈ રહ્યા હતા, તેમને પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત કરવામાં આવેલા પૂર્વ સૈનિકોનું શું કહેવું છે તે સાંભળી લઈએ. જય હિન્દ, ભારત માતા કી જય. હું માજી સૈનિક ગઢવી હરેશભા. આજે આપ જોઈ લ્યો છો, અમને આતંકવાદીને ઘોડી કિડનેપ કરીને ક્યાં લઈ જાય છે એની ખબર નથી. આ હર્ષ સંઘવી સાહેબ જે ગુજરાતના ગૃહમંત્રી છે તેમની બધી ચાલ છે, એની સાથે પ્રશાસન પણ મળેલું છે. તો આપ સૌને કહેવા માંગુ છું કે આ મારો વિડીયો ઓલ ગુજરાતના મીડિયા ઓલ સારી જગ્યાએ તમારે જ્યાં પણ મેકો ત્યાં જુઓ કે માજી સૈનિકોને આજ જોઈ લ્યો. આજ ગાડીમાં આજે અમે ખાલી 20 જણા આજે સત્યાગ્રહ છાવણીએ બેઠા છીએ છેલ્લા 23 દિવસથી. તેમ છતાં અમે અમારું કોઈ આગળનું પ્લાન નતો, કાંઈ નતો અને આજે અમને આ કિડનેપ કરીને લઈ જાય છે. હવે અમને કિડનેપ કરીને લઈ જાય છે. જો અમને કંઈ થયું, જો અમે મરી ગયા, આ અમને મારવાની પણ અમને ઈચ્છા છે, તો હું આપ સૌને કહેવા માંગુ છું કે અમે શહીદ થઈ જઈશ, કોઈ વાત નહીં, પણ અમારી શહીદી આડે ન થઈ જોઈએ. આ જોઈ લ્યો ચહેરા બધાય અને આ જોઈ લ્યો ગાડી, આ પોલીસની ગાડી જોઈ લ્યો. આજે લઈ જાય છે અમને અંતરિયાળ ઇલાકામાં, ક્યાં લઈ જાય છે અમને ખબર નથી. તો આ ગુજરાતની તમામ અને મારી ફેમિલીને પણ હું કહેવા માંગુ છું કે આ વિડીયો લઈને જાઓ, તમે જ્યાં જાઓ એ ગૃહમંત્રી સાથે અને ક્યાં બી જાઓ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવો કે અમારા હસબન્ડો ક્યાંય ગયા, અમારા બધા માજી સૈનિક ક્યાંય ગયા. આ માટે તમે કિડનેપિંગનો કેસ દાખલ કરો. જય હિન્દ, ભારત માતા કી જય.
કરી લઈએ તાપીની, કારણ કે તાપીની અંદર આજે પોલીસ અને આદિવાસીઓ આમને સામને આવી ગયા હતા. આ આદિવાસીઓ જ્યારે પોલીસની સામે આવ્યા તો પોલીસે પરિસ્થિતિને જોતા સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટે થઈને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. મામલો જાણે એમ હતો કે આદિવાસી વિસ્તારની અંદર માપણી કરવા ગયેલી જે ટીમ હતી, એટલે જમીન માપણી કરવા માટે જે ટીમ ત્યાં પહોંચી હતી તેનો વિરોધ કરવામાં આવ્યો આદિવાસીઓ દ્વારા. અને જ્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો તે જ વખતે ત્યાં આગળ સોનગઢના સાતકાશી નજીક જે ગોલણ ગામ છે તેની આ ઘટના છે અને ત્યાં આગળ પોલીસ અને આદિવાસી સામે સામે આવી ગયા. જે બાદ આદિવાસી વિફર્યા અને પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે થઈ અને પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે, જે દ્રશ્ય પણ આજે ત્યાંથી સામે આવ્યા છે. અને હવે આ જગ્યાને લઈને અનંત પટેલ પણ આંદોલન કરવાના મૂડમાં છે. જે રીતે ત્યાં આગળ જમીન માપણી કરવામાં આવી રહી છે, આ જમીન માપણી જે કરવામાં આવી છે ત્યાં ઉકાઈમાં જૂની કોયલી વેલ અને સાતકાશી વચ્ચે ઉકાઈ ડેમમાં 1500 મેગાવોટ સોલર પ્રોજેક્ટ કરવાની શરૂઆત સરકાર કરવાની છે. અને આજે 1500 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ કરવા જઈ રહી છે તેના જ વિરોધમાં આજે આદિવાસીઓ વિફર્યા હતા. ત્યાં આગળ માપણી કરવા ગયેલી ટીમ ઉપર આદિવાસીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે થઈ અને પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. જીબી વાળાને તમને પેલી વેદાંતા વાળી જમીન આપી, ત્યાં જાવ ને અહીંયા હું કરવા આવો છો? ફોરેસ્ટ વાળા દેવી સાંભળી લે. 1980 પછી તો આ ફોરેસ્ટ એક્ટ લાગેલો છે. એના પહેલા અમારા મા બાપ પૂર્વજોએ આ જંગલ જમીન સાચવેલી છે, એટલે એ લોકોના બાપની નથી. એટલે કે જીબી વાળાને આપી દે ફલાણા. ઠોકતા નહીં.
જીબી વાળાને તમને પેલી વેદાંતા વાળી જમીન આપી, ત્યાં જાવ ને, અહીંયા હું કરવા આવો છો? ફોરેસ્ટ વાળા તે બી સાંભળી લે, 1980 પછી આ ફોરેસ્ટ એક્ટ લાગેલો છે. એના પહેલા અમારા મા બાપ પૂર્વજોએ આ જંગલ જમીન સાચવેલી છે, એટલે એ લોકોના બાપની નથી. એટલે કે તો જીબી વાળાને સાથે સાથે વાત એ પણ કરવી છે કે ચૈતર વસાવા જેલની અંદર બંધ છે અને લગભગ 2 મહિનાનો સમય થવા આવ્યો છે. ચૈતર વસાવા ઉપર પણ અટેમ્પ્ટ ટુ મર્ડરનો આરોપ છે, એટલે હત્યાના પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો છે. પણ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાએ સવાલ ઊભો કર્યો છે કે જો દેવાયત ખવડને અટેમ્પ્ટ ટુ મર્ડર કોકના હાથ પગ તોડી નાખવા માટે થઈ અને તેના ઉપર લાગતી હોય અને એ પણ લોઅર કોર્ટ તરત જ જામીન આપી દે, તો ચૈતર વસાવાને જામીન કેમ નહીં? ચૈતર વસાવાને કેમ આટલા વખતથી કોર્ટ જામીન નથી આપી રહી? આ પ્રકારના સવાલ પણ આમ આદમી પાર્ટીના ભરૂચના જે અધ્યક્ષ છે પિયુષ પટેલ, તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. પહેલા સાંભળીએ પિયુષ પટેલ શું કહી રહ્યા છે. આવું ગુજરાત કોને બનાવ્યું, જ્યાં ગુજરાત એક છે પરંતુ કાયદાઓ અલગ અલગ છે? આ ભાજપ સરકારે બનાવેલા આ ગુજરાતની અંદર હાલમાં પરિસ્થિતિ એવી છે કે દેવાયત ખવડ જેવો લોક સાહિત્યકાર છે. આ જ દેવાયત ખવડને અત્યારે સતત મીડિયાની અંદર ચાલી રહ્યું છે કે એક વ્યક્તિને જાનથી મારી નાખવાની કોશિશ કરી, 15થી વધુ લોકો એમની સાથે ભેગા મળી એમની ગાડીને ટક્કર મારી. ત્યારે આ લોક સાહિત્યકાર જે દેવાયત ખવડ છે એના જામીન તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે. પરંતુ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, આ શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજે 1.5 મહિના ઉપરનો સમય થઈ ગયો, તેમ છતાં હજી સુધી એમના જામીન નથી થઈ રહ્યા, અને એ પણ હાઈકોર્ટમાંથી. ત્યારે આ શંકા ઉપજાવી રહી છે કે આ કેમ ચૈતરભાઈ વસાવાને ષડયંત્ર કરી અને જેલની પાછળ નાખ્યા છે. કારણ કે ચૈતરભાઈ વસાવા જેઓ સતત ભાજપના ભ્રષ્ટાચારો બહાર પાડતા આવ્યા છે, બહાર લાવતા રહ્યા છે, સતત જનતાના અવાજ બની અને વિધાનસભાની અંદર ગુંજ્યા છે, ત્યારે આ ચૈતરભાઈ વસાવાને કાવતરું કરી અને જેલની પાછળ રાખવાનું આ મોટું ષડયંત્ર છે. ગઈકાલે સાબિત થઈ ગયું આ દેવાયત ખવડના જામીન થયા એનાથી. દેવાયત ખવડના સેશન કોર્ટમાંથી જામીન થઈ જાય છે, પુરાવા છે, એના વિડીયો છે, એની ગાડીઓ બબ્બે જપ્તી છે પોલીસ સ્ટેશનની અંદર, તેમ છતાં એના જામીન થઈ જાય છે, રિમાન્ડ નામંજૂર કરવામાં આવે છે. પરંતુ ચૈતરભાઈ વસાવાના વિરુદ્ધની અંદર કોઈ પણ પ્રકારના પુરાવા નથી. નર્મદા જિલ્લા પોલીસ આજ દિન સુધી સીસીટીવી ફૂટેજ જાહેર નથી કરી શકી. તેમ છતાં ચૈતરભાઈને 1.5 મહિનાથી વધારે સમય થઈ ગયો. એમના 6 મહિનાના બાળકથી એમને દૂર રાખવામાં આવ્યા, એમના પરિવારથી એમને દૂર રાખવામાં આવ્યા. એમની ચૂંટેલી જે જનતા છે, એમને જે જનતાએ ભરોસો કરીને એમને જે મત આપ્યા છે, એ જનતાથી પણ આજે આ સરકાર દૂર રાખી રહી છે. ત્યારે આ ભાજપ સરકારની કરણી અને કથણી આ જે ગઈકાલે જે જામીન થયા છે દેવાયત ખવડના એનાથી બહાર આવી ગઈ છે અને ખુલ્લી પડી ગઈ છે કે ચૈતરભાઈ વસાવાને એક ષડયંત્ર કરી અને જેલની પાછળ રાખ્યા છે, અને આજે પણ એમને ના છૂટે એવા સતત પ્રયત્ન ભાજપ સરકાર કરી રહી છે. હું આશા રાખું છું કે ગુજરાતની જનતાએ જાગૃત થવાની જરૂર છે, એનો આત્મા જગાડવાની જરૂર છે. જે રીતે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને જીત મળી છે, ત્યાર પછી જે ભાજપ સરકાર બોખલાઈ છે, ત્યારે ગુજરાતની અંદર અનેક જે વિપક્ષના અવાજો છે એને દબાવવાનો સતત પ્રયત્ન આ ભાજપ સરકારના ઇશારે થઈ રહ્યો છે. ત્યારે આશા રાખીએ છીએ કે હવે દરેક જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે વિસાવદરવાળી થવી જોઈએ, દેડિયાપાડાવાળી થવી જોઈએ. ત્યારે જ આ ગુજરાતની અંદર ભાજપ સરકારની જે અહંકાર છે એ અહંકાર થાળે આવશે. આપણે સૌ ભેગા મળી ચૈતરભાઈ વસાવાની હિંમત બનીએ અને ચૈતરભાઈ વસાવાના મજબૂત હાથ કરીએ એવી આશા રાખું છું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જોહાર, જય સરદાર, જય માતાજી. સ્પષ્ટ છે કે આરોપ જો એક સમાન છે તો ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે કેમ આવી રીતે અલગ અલગ કાનૂની પ્રક્રિયા કરવામાં આવી રહી છે? કારણ કે આમ આદમી પાર્ટી સતત એવો આરોપ લગાવી રહી છે કે ચૈતર વસાવાને રાજકીય કિન્નાખોરીના કારણે જેલની અંદર બંધ રાખવામાં આવ્યા છે. હાલત તો એ છે કે હાઈકોર્ટની અંદર પણ તેમની સુનાવણી નથી થઈ રહી. સરકાર તેમાં સુનાવણી માટે સમય માંગે છે. ક્યાંક ને ક્યાંક આ આખી પ્રક્રિયાને પાછળ ઠેલવવામાં આવી રહી છે. તો તેવામાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આ પ્રકારના સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. આપને શું લાગે છે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.